મિત્રો, આજના વિડીયોમાં આપણે ચિનાબ રેલવે બ્રિજ કે જે હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીજીના હસ્તે કરવામાં આવ્યું છે અને આ વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે, તો ખૂબ જ અગત્યનો ટોપિક છે આવનાર પરીક્ષા માટે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ આપણે ચિનાબ રેલવે બ્રિજ વિશે અગત્યની માહિતી મેળવી લઈએ, ત્યારબાદ એમસીક્યુ જોઈશું. ચિનાબ બ્રિજ એ વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે અને તે ભારતના જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ચિનાબ નદી ઉપર આવેલો છે. ખૂબ જ અગત્યની માહિતી છે, યાદ રાખતા જજો. આ બ્રિજ એન્જિનિયરિંગનો એક અનોખો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. સ્થાન અને કનેક્ટિવિટી જોઈએ તો તેનું સ્થાન ચિનાબ બ્રિજ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના બક્કલ અને કોરી ગામને જોડે છે. ક્યાં ક્યાં ગામ છે યાદ રાખજો, બક્કલ અને કોરી ગામ. જિલ્લો કયો? તો રિયાસી જિલ્લો. તેનું મહત્વ, આ બ્રિજ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંકમાં આવેલો છે. પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કાશ્મીર ઘાટીને દિલ્હી અને દેશના અન્ય શહેરો સાથે રેલવે દ્વારા જોડવાનો છે, જે 70 વર્ષ જૂનું સપનું સાકાર કરે છે. 70 વર્ષ પહેલાં જોવાયેલું સપનું છે તે સાકાર થયું છે. ઊંચાઈ અને લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ, આ બ્રિજ નદીના તળિયાથી 359 મીટર લગભગ 1178 ફૂટ ઊંચો છે, જે તેને વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવે છે. જો મીટરમાં પૂછવામાં આવે તો 359 મીટર યાદ રાખજો, ફૂટ પૂછી લે તો 1178 ફૂટ. આ ઊંચાઈ પેરિસના એફિલ ટાવર કરતાં 330 મીટર, જે એફિલ ટાવરની ઊંચાઈ છે તેના કરતાં 35 મીટર વધુ છે. એટલે કે એફિલ ટાવર કરતાં પણ આ બ્રિજ છે તે ઊંચો છે, 35 મીટર વધુ ઊંચો છે. લંબાઈની વાત કરીએ તો આ પુલ 1.315 કિલોમીટર લાંબો છે, એટલે કે 1315 મીટર. કિલોમીટર પૂછે તો 1.315 કિલોમીટર અને મીટર પૂછે તો 1315 મીટર યાદ રાખજો. બાંધકામ અને વિશેષતા જોઈએ. બાંધકામ, આ બ્રિજનું બાંધકામ વર્ષ 2003માં શરૂ થયું હતું અને તેને પૂર્ણ થવામાં લગભગ 22 વર્ષનો સમય લાગ્યો છે. ડિઝાઇન, આ એક સ્ટીલ કમાનવાળો આર્ક પુલ છે, જે એન્જિનિયરિંગનો અનોખો નમૂનો છે. પ્રતિરોધક ક્ષમતા, તે -10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો સામનો કરી શકે છે. આ બ્રિજ 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાનો સામનો કરવા માટે સક્ષમ છે. તે રિક્ટર સ્કેલ પર 8 સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે. 8ની તીવ્રતાનો જો ભૂકંપ આવે તો પણ તેનો સામનો તે કરી શકે છે. તે 40 ટન TNT જેટલી તીવ્રતાના વિસ્ફોટકોનો પણ સામનો કરી શકે છે. સામગ્રીની વાત કરીએ તો આ બ્રિજના નિર્માણમાં 29,000 મેટ્રિક ટન સ્ટીલ, 66,252 ક્યુબિક મીટર કોન્ક્રીટ અને 10 લાખ ક્યુબિક મીટર માટી, રેતી અને મેરંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આયુષ્ય, આ પુલનું આયુષ્ય 120 વર્ષ હોવાનો અંદાજ છે. ઉદ્ઘાટન કોણે કર્યું? તો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 6 જૂન 2025ના રોજ આ પુલનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરીએ તો આ બ્રિજ જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પ્રવાસન, કૃષિ ઉદ્યોગ અને શિક્ષણને વેગ આપશે. તે સેનાની તૈનાતી અને સપ્લાય ચેનને પણ વધુ મજબૂત અને ઝડપી બનાવશે. ચિનાબ બ્રિજ ખરેખર ભારત માટે ગૌરવની વાત છે અને તે વિશ્વના એન્જિનિયરિંગ અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. હવે આપણે એમસીક્યુ જોઈશું. એમસીક્યુ જોઈતા પહેલાં જો તમને કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી રહેશે. જોઈએ એમસીક્યુ. વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ કયો છે? તો 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી છે ચિનાબ રેલવે બ્રિજ, જે ભારતમાં આવેલો છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો છો. 6 જૂન 2025ના રોજ વિશ્વના સૌથી ઊંચા પુલ
ચિનાબ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો તમે ફોટોમાં જોઈને સમજી ગયા હશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આનું ઉદ્ઘાટન છે તે હાલમાં જ કર્યું છે. ઓપ્શન બી. ચિનાબ પુલ જમ્મુ અને કાશ્મીરના કયા બે સ્થળોને જોડે છે? તો તે બક્કલ અને કોરીને જોડે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ચિનાબ રેલ બ્રિજની કુલ ઊંચાઈ કેટલી છે? કુલ ઊંચાઈ 359 મીટર છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. તમે ફોટોમાં પણ જોઈ શકો 359 મીટર છે. આ એફિલ ટાવર છે. એફિલ ટાવર કરતાં 35 મીટર આની વધારે ઊંચાઈ છે. એફિલ ટાવરને લઈ અને અહીં રાખવામાં આવે તો એફિલ ટાવર કરતાં પણ આપણો બ્રિજ છે તે ઊંચો છે. ચિનાબ રેલ બ્રિજ કઈ નદી પર બનેલો છે? તો તમે ફોટોમાં જોઈ શકો નીચે નદી આપેલી છે. કઈ નદી છે? ચિનાબ નદી છે. જવાબ આવશે ઓપ્શન સી. ચિનાબ બ્રિજ કયા પ્રોજેક્ટનો ભાગ છે? તો તે કયો પ્રોજેક્ટ છે? તો જવાબ આવશે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક. આ પ્રોજેક્ટનો એક ભાગ છે. તમે અહીં ફોટોમાં પણ એ રેલ લિંક છે તે જોઈ શકો છો. વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ચિનાબ પુલ કઈ કંપનીએ બનાવ્યો હતો? તો અફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીએ બનાવ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ચિનાબ પુલ ભૂકંપની કેટલી તીવ્રતા સુધી ટકી શકે છે? તો 8ની તીવ્રતાનો જો ભૂકંપ આવે તો પણ આ પુલમાં કંઈ થશે નહીં. ઓપ્શન એ. કયા ભારતીય રેલવે ઝોને ચિનાબ પુલ બનાવ્યો હતો? તો ચિનાબ પુલ કયા ભારતીય રેલવે ઝોનમાં આવે છે અથવા તો બનાવ્યો છે? તો કોંકણ રેલવે. સાચો જવાબ આવશે ઓપ્શન સી. કોંકણ રેલવેનો આ પ્રોજેક્ટ છે. ચિનાબ પુલ કેટલા કિલોમીટર લાંબા ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટનો ભાગ છે? તો 272 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ છે. જે શું નામ છે? ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક. 272 કિલોમીટર તેમાં આનો સમાવેશ થાય છે. ચિનાબ પુલને વિસ્ફોટ પ્રૂફ બનાવવા માટે કઈ સંસ્થાએ ભારતીય રેલવે સાથે સહયોગ કર્યો? તો એ છે DRDO, ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. પૂરું થાય છે નામ. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના અંડરમાં આવે છે DRDO. ચિનાબ રેલ પુલ આશરે કેટલા કરોડના ખર્ચે બન્યો છે? આ પુલ બનાવવામાં ખર્ચો કેટલો થયો છે? 1486 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. ઓપ્શન ડી. ચિનાબ રેલ પુલની કુલ લંબાઈ કેટલા મીટર છે? તો મીટરમાં પૂછ્યું છે. કુલ કેટલા મીટર છે? 1315 મીટર છે. ઓપ્શન સી. એ જ કિલોમીટરમાં પૂછે તો 1.315 કિલોમીટર થશે. ચિનાબ રેલ પુલનો આકાર કયા પ્રકારનો છે? તો એ છે તે ધનુષ આકારનો છે. તમે અહીં જોઈ શકો આ રીતે ધનુષ હોય છે. ધનુષ આકારે છે. કઈ રીતે છે? ધનુષ આકાર. ઓપ્શન સી. ચિનાબ રેલ પુલની ડિઝાઇન કેનેડાની કઈ કંપનીએ તૈયાર કરી છે? તો જવાબ આવશે WSP કંપનીએ તૈયાર કરી છે. ચિનાબ રેલ પુલમાં કેટલા સ્ટીલના થાંભલા ઊભા કરવામાં આવ્યા છે? આ તમે જોઈ શકો થાંભલા આપેલા છે. તે કેટલા મૂકેલા છે? તો ટોટલ 17 થાંભલાઓ આવેલા છે. ઓપ્શન સી. ચિનાબ રેલ પુલ બનાવવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો અહીં જવાબ આવશે કેબલ ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે અહીં જોઈ શકો કેબલ લાગેલા છે. કેબલ ઉપર ક્રેન લાગેલી છે અને અહીં સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે. ઓપ્શન સી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ કયો છે? 4 ઓપ્શન તમને આપેલા છે. તમે કમેન્ટ બોક્સમાં આનો જવાબ આપી શકો છો. બીજો પ્રશ્ન. 6 જૂન 2025ના રોજ વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ફોટો આપેલો છે. ઓપ્શન પણ છે. ત્રીજું. કયા ભારતીય રેલવે ઝોને ચિનાબ પુલ બનાવ્યો હતો? તો 3 પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ નવી રોજે રોજ PDF છે તે મળી જશે. આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થયો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.